નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જેની તમે રાહ જોઈ રહ્યા હતા, એટલે કે સંસ્થા દ્વારા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે, તેની ટોકન કઈ રીતે લેવું, તેની શું પ્રોસેસ છે અને ટોકન લીધા બાદ ચોપડા ક્યારે મળશે, તેની તમામ વિગતો આ વિડીયોમાં તમને જોવા મળશે. રજિસ્ટ્રેશન વખતે ઓરિજિનલ માર્કશીટ અને માર્કશીટની ઝેરોક્સ લઈને આવવાનું રહેશે. ઝેરોક્સની પાછળ મોબાઈલ નંબર અને એડ્રેસ લખવાનું રહેશે. માર્કશીટ એકદમ સ્પષ્ટ દેખાય તેવી હોવી જોઈએ. જેમણે માર્કશીટ અગાઉથી જમા કરાવી રજિસ્ટ્રેશન ટોકન મેળવેલ હશે તેમને જ વિતરણ સમયે ચોપડા મળશે. ટોકન વગર ચોપડા મળશે નહીં. ટોકન વિતરણના પ્રોગ્રામ વખતે તમારે ખાસ લઈને આવવાનું રહેશે. ટોકનની પાછળ પણ નિયમો અને સૂચના લખેલી હશે, તે તમારે વાંચવાની રહેશે. ચોપડા લેવા માટે ફરજિયાત વિદ્યાર્થીએ વાલી સાથે આવવાનું રહેશે. ચોપડા લેતી વખતે બતાવવાનું રહેશે. વિદ્યાર્થી દીઠ પ્રતિ માર્કશીટ પર 1 ડઝન વિનામૂલ્ય ચોપડા આપવામાં આવશે. કોઈપણ સંજોગોમાં સંસ્થા દ્વારા કરાયેલ નિર્ણય આખરી રહેશે. ટોકન વિતરણનો કાર્યક્રમ 28/5/2024 સવારે 8 થી 9 થી શરૂ કરવામાં આવશે, જે વહેલા તે પહેલાના ધોરણે હશે. આ વિતરણ ફક્ત ધોરણ 5 થી તમામ વિદ્યાર્થીઓ માટે છે, ફક્ત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે છે. હા, હવે વિદ્યાર્થીઓ ટોકન લીધા બાદ તમારે ચોપડા ક્યાંથી લેવા? ચોપડાનો કાર્યક્રમ આપણે આ વખતે વસાવડા શ્રી શ્યામા પ્રસાદ વસાવડા હોલ, રૂક્ષ્મણી હોસ્પિટલની બાજુમાં ખોખરા ખાતે રાખવામાં આવેલ છે. ચોપડા વિતરણનો કાર્યક્રમ 9/6/2024 રોજ સવારે 9 થી 2 ના સમય દરમિયાન હશે. સંસ્થા દ્વારા આ વખતે ખાસ કરીને તમને કોઈને અગવડ ના પડે એ બાબતનું ધ્યાન રાખીને આ પ્રોગ્રામ આપણે હોલમાં રાખવામાં આવે છે. તેવું જ તમારા જોડેથી પણ સંસ્થા અપેક્ષા રાખે છે. જ્યારે પણ પહેલી વસ્તુ, લાઇનમાં જ્યારે ટોકન લેવા આવો છો ત્યારે પણ વિદ્યાર્થીગણ વાલીઓએ કોઈ તકલીફ ના ઊભી થાય, કોઈને અગવડ ના થાય તથા પાર્કિંગ વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખીને ટોકન લેવાના પ્રોગ્રામમાં સાથ સહકાર આપવો. તેમજ ચોપડા લેવા માટે જ્યારે 9/6/2024 જેની વધુ માહિતી ટોકનની પાછળ તમારે લખેલી હશે એ વાંચીને આવી. એ સમય દરમિયાન પણ કોઈ પણ જાતના ગેરવર્તણૂક ઊભું ના થાય, કોઈ પણ અસામાજિક વ્યવહાર કરવો નહીં, ટ્રાફિક અડચણરૂપ તેવા કોઈ પાર્કિંગ કરવા નહીં અને કોઈ પણ અગવડરૂપ ના થાય. સંસ્થા ખાસ કરીને આ તમારા માટે કરી રહી છે અને તમે પણ સાથ સહકાર આપો તેવી અપેક્ષા સંસ્થા રાખી રહી છે, જેનો લાભ બધાને સારી રીતે મેળવી શકે. સંસ્થા ઘણી બધી આવી સેવાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. સંસ્થાની સેવાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો, જેથી સંસ્થાને જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે. આભાર.